વેલકમ ટુ એચીવ ગોલ. આજે છે 27 ડિસેમ્બર 2023. તો 27 ડિસેમ્બર 2023ના કરંટ અફેરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે તે બધા આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. દરેક પ્રશ્નના સંદર્ભમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ હું તમને જણાવીશ. તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ. લાસ્ટમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આજના વિડીયોની પીડીએફ ફાઇલ આજના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામમાં તમને બધી પીડીએફ એકસાથે મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, જ્યાંથી ક્લિક કરીને તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. ચાલુ કરીએ આજના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે 24 ડિસેમ્બર. દર વર્ષે 24 ડિસેમ્બરે ગ્રાહકોના અધિકારો અને ગ્રાહકની શક્તિ વિશે જાગૃતતા લાવવા માટે ઉજવવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. અહીંયા મેં તમને ડિસેમ્બરમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ ઉજવવામાં આવ્યા છે તે બધાનું લિસ્ટ બનાવી દીધું છે. તો સિક્વન્સમાં રિવાઇઝ કરી લો. આજના વિડીયોનો ટાર્ગેટ છે 100 લાઈક. તો આ વિડીયો તમને પસંદ આવે અને મદદરૂપ થાય તેવું લાગે તો જરૂરથી લાઈક કરજો. હું તમને પણ કહું છું, દરરોજ સવારે ઉઠીને એક ટાર્ગેટ નક્કી કરો. નાનો તો નાનો ટાર્ગેટ નક્કી કરીને એ ટાર્ગેટને પૂરો કરવામાં પૂરો દિવસ લગાવી દો. તમારી લાઈફ ઓટોમેટિકલી સારી થઈ જશે. જોઈએ આગળનો ક્વેશ્ચન. ગૃહપ્રધાન અમિત શાહે ન્યાય સુધારવા માટે 3500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો તેનો સાચો જવાબ છે ચંદીગઢ. ગૃહપ્રધાન અમિત શાહે ન્યાય સુધારવા માટે ચંદીગઢમાં 3500 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. જે અમિત શાહ છે એ ગૃહપ્રધાન છે અને સહકારિતા મંત્રી પણ અમિત શાહ છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. યુસીસી ડ્રાફ્ટ કમિટીના નિર્ણયો પરની પ્રગતિને કોને મંજૂરી આપી છે? તો તેનો સાચો જવાબ છે ઉત્તરાખંડ સરકારે યુસીસી ડ્રાફ્ટ કમિટીના નિર્ણયોને મંજૂરી આપી છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. હવે વાત છે ઉત્તરાખંડની. તો ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન, જ્યારે ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટર છે પુષ્કર સિંહ ધામી અને ઉત્તરાખંડના ગવર્નર છે ગુરમીત સિંહ. હવે ઉત્તરાખંડની વાત છે તો ઉત્તરાખંડમાં સૂર્યકિરણનું 17મું સંસ્કરણ ઉત્તરાખંડના પિથોરાગઢમાં થયું હતું, જ્યારે 10 દિવસનો ઉત્તરાખંડ મહોત્સવ એ ઉત્તર પ્રદેશના લખનૌમાં ઉજવવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રોજગાર પ્રયાગ પોર્ટલની શરૂઆત કરી હતી, જ્યારે ઉત્તરાખંડના આપદા પ્રબંધન સંમેલનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચનને બનાવ્યા હતા. ઉત્તરાખંડમાં હરેલા પર્વ મનાવાય છે અને ફૂલોનો તહેવાર પણ ઉત્તરાખંડમાં મનાવાય છે. જ્યારે હવે વાત છે યુસીસીની યુનિફોર્મ સિવિલ કોડ. તો યુનિફોર્મ સિવિલ કોડ આપણા બંધારણના અનુચ્છેદ 44માં તેનું બતાવવામાં આવ્યું છે યુનિફોર્મ સિવિલ કોડ. હવે વાત છે ઉત્તરાખંડના જે લોકનૃત્ય. ઉત્તરાખંડમાં થળિયા લોકનૃત્ય, હાલુર નૃત્ય, સરો નૃત્ય, ઝુમેલ નૃત્ય, ચોફલા નૃત્ય અને ઘૂંઘડી નૃત્ય કરવામાં આવે છે. હવે ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક આવેલો છે, જે ભારતનો સૌથી જૂનો નેશનલ પાર્ક છે. તેથી તેનું જૂનું નામ પૂછવામાં આવે છે. તેનું જૂનું નામ છે હેલી નેશનલ પાર્ક. બીજા રાજાજી નેશનલ પાર્ક પણ ઉત્તરાખંડમાં આવેલો છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. રાષ્ટ્રીય યક્ષા યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહને કોને સંબોધિત કર્યું? તો તેનો સાચો જવાબ છે આપણા વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના 3જા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. જે રક્ષા યુનિવર્સિટી છે એ ગુજરાતના ગાંધીનગરમાં આવેલી છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. ભારતમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદનમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો તેનો સાચો જવાબ છે 8%. ભારતમાં કોલસા આધારિત વીજળી ઉત્પાદનમાં 8%નો વધારો થયો છે, જે એપ્રિલથી લઈને નવેમ્બર સુધી 2023માં
ઉત્પાદનમાં 8% વધારો થયો છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કયું રાજ્ય વ્યાપક શહેર ગેસ વિતરણ નીતિ માટે તૈયાર છે? તો તેનો સાચો જવાબ છે હરિયાણા. હરિયાણા રાજ્ય વ્યાપક શહેર ગેસ વિતરણ નીતિ માટે તૈયાર છે. જે સીએનજી અને પીએનજી છે એના ઇઝી વિતરણ માટે જે હરિયાણા સરકાર છે એ હવે તૈયાર છે. હવે વાત છે હરિયાણાની, તો હરિયાણાનું કેપિટલ છે ચંદીગઢ. જ્યારે હરિયાણાના ચીફ મિનિસ્ટર છે મનોહરલાલ ખટ્ટર અને હરિયાણાના ગવર્નર છે બંડારુ દત્તાત્રેય. હવે વાત કરીએ હરિયાણાની, તો હરિયાણાને પહેલી વાર વિજય હજારે ટ્રોફી જીતી છે. જે કોને હરાવીને જીતી છે? રાજસ્થાનને હરાવીને હરિયાણાએ જીતી છે. હરિયાણા સરકારે અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. જ્યારે હરિયાણાના ડીજીપી તરીકે શત્રુજીત કપૂરની નિમણૂક કરાઈ છે. હરિયાણાએ 6ઠ્ઠી યુવા મહિલા ચેમ્પિયનશિપ પણ જીતી છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. ગુજરાતના કયા શહેરમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉપર પ્રી વાઇબ્રન્ટ સમિટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે? તો તેનો સાચો જવાબ છે ભરૂચ. ભરૂચમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉપર પ્રી વાઇબ્રન્ટ સમિટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. હવે વાત છે ગુજરાતની, તો ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. ગુજરાતના ચીફ મિનિસ્ટર છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગવર્નર છે આનંદીબેન પટેલ. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં સેન્ટ્રલ રેલવેએ તેના કયા સ્ટેશનો ઉપર પેનિક સ્વિચ લગાવ્યા છે? તો તેનો સાચો જવાબ છે 117. સેન્ટ્રલ રેલવેએ 117 રેલવે સ્ટેશન ઉપર પેનિક સ્વિચ લગાવી છે. જે પેનિક સ્વિચ છે એ મહિલાઓની સુરક્ષા માટે લગાવવામાં આવી છે. જેની ઘોષણા સેન્ટ્રલ રેલવેના મહાપ્રબંધક નિર્દેશક છે કોણ છે? રામકરણ યાદવે કરી છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કઈ ટીમે 17મી અખિલ ભારતીય શહીદ મેજર અમિત ત્રિપાઠી ક્રિકેટ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે? તો તેનો સાચો જવાબ છે દિલ્હી. તાજેતરમાં અખિલ ભારતીય શહીદ મેજર અમિત ત્રિપાઠી ક્રિકેટ ટુર્નામેન્ટની 17મી આવૃત્તિ યોજાઈ હતી, જેમાં દિલ્હીએ તેનું ટાઇટલ જીતી લીધું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. ડીજી યાત્રા ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજી ભારતના કેટલા એરપોર્ટ પર લાગુ કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે 13. ડીજી યાત્રા ફેસ રિકગ્નિશન ટેકનોલોજી ભારતના 13 એરપોર્ટ પર લાગુ કરવામાં આવી છે. તમે એરપોર્ટ પર ગયા હો અને જોયું હોય તો એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવે છે. એક બાજુ નોર્મલ ચેકિંગ થતી હોય છે જેમાં વધારે સમય લાગતો હોય છે, અને બીજી બાજુ ડીજી યાત્રા ફેસ રિકગ્નિશન ટેકનોલોજી દ્વારા કરવામાં આવી છે, જેમાં તમારો ફેસ દેખાડીને તમારો રેટિના સ્કેન કરીને તમારા આધાર કાર્ડ સાથે બધી ડિટેલ મેચ કરવામાં આવે છે. તો એ ઝડપથી થાય છે. અને મેં તમને ગઈકાલે જ એક એરપોર્ટ વિશે ક્વેશ્ચન જણાવ્યો હતો કે જે બેંગ્લોરનું કેમ્પેગોડા જે એરપોર્ટ છે એ એરપોર્ટને દુનિયાનું સૌથી સુંદર ટર્મિનલ જાહેર કરાયું હતું, કેમ્પેગોડાનું ટર્મિનલ નંબર 2 ને. તો એ ક્વેશ્ચન તમને યાદ હોવો જોઈએ. અને કેમ્પેગોડા જે એરપોર્ટ છે એમાં પણ ડીજી યાત્રા ફેસ રિકગ્નિશન ટેકનોલોજી ચાલુ કરવામાં આવી છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં અલ્ટિમેટ ખોખો લીગની પ્રથમ ટિકિટ કોને આપવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે નવીન પટનાયક. જે ઓડિશાના ચીફ મિનિસ્ટર છે નવીન પટનાયક, તેમને અલ્ટિમેટ ખોખો લીગની પ્રથમ ટિકિટ આપવામાં આવી છે. જે અલ્ટિમેટ ખોખો લીગ છે એ ઓડિશાના કટકમાં ચાલુ થવાની છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ ઇન્ટરનેશનલ સંઘ ફોરમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો બોધ ગયા ખાતે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ ઇન્ટરનેશનલ સંઘ ફોરમનું ઉદ્ઘાટન કર્યું છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. નવા ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝાને કયા દેશમાં પદભાર સંભાળ્યો છે? તો તેનો સાચો જવાબ છે શ્રીલંકા. શ્રીલંકામાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે સંતોષ ઝાએ પદભાર સંભાળ્યો છે.
હવે વાત છે શ્રીલંકાની, તો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો, જ્યારે બીજું છે શ્રી જયવર્ધનેપુરમ કોટ્ટે. કોલંબો કોમર્શિયલ છે, જ્યારે શ્રી જયવર્ધનેપુરે કોટ્ટમ એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ છે. શ્રીલંકાની કરન્સી છે શ્રીલંકન રૂપી, અને શ્રીલંકાના પ્રાઇમ મિનિસ્ટર છે દિનેશ ગુણવર્ધન, અને પ્રેસિડન્ટ છે રણિલ વિક્રમસિંઘે. તાજેતરમાં ભારતના સશસ્ત્ર બળોએ શ્રીલંકાના ગોલ્ડન આઉલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા, જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત અભ્યાસ મિત્ર શક્તિ 2023નું આયોજન થયું હતું, જ્યારે ફિફાએ શ્રીલંકાના ફૂટબોલ મહાસંઘ પરથી પ્રતિબંધ હટાવ્યો છે. શ્રીલંકાના કેડી એસાલા પેરાહેરા મનાવાયો છે, જ્યારે શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કયા ભાલા ફેંકનારે પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ પુરુષ પુરસ્કાર જીત્યો છે? તો તેનો સાચો જવાબ છે સુમિત અંતિલ. સુમિત અંતિલ એક ભાલા ફેંકનાર છે જેમને તાજેતરમાં પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ પુરસ્કારનો ખિતાબ જીત્યો છે. જે સુમિત અંતિલ છે તેમને વિશ્વ ચેમ્પિયન છે, અને વર્ષ 2020ના ટોક્યો પેરા ઓલિમ્પિકમાં પણ તેમને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ક્વેશ્ચન તમને ખાસ યાદ હોવો જોઈએ, કારણ કે તેમને તાજેતરમાં પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ પુરસ્કાર જીત્યો છે. તો ડીપમાં જઈને ક્વેશ્ચન પૂછવો હોય તો ટોક્યો પેરા ઓલિમ્પિકમાં પણ તેમને ગોલ્ડ મેડલ જીત્યો છે. તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કઈ આઈઆઈએમએ ઝેનિથ એકેડમીના સહયોગથી રેલવે મેનેજમેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરી છે? તો તેનો સાચો જવાબ છે આઈઆઈએમ કાશીપુર. આઈઆઈએમ કાશીપુરે ઝેનિથ એકેડમી સાથે મળીને રેલવે મેનેજમેન્ટ પ્રોગ્રામની શરૂઆત કરી છે. હવે જોઈએ લાસ્ટ વિડીયોના ક્વેશ્ચનનો આન્સર. લાસ્ટ વિડીયોમાં મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભારતના પ્રજાસત્તાક દિવસમાં કયા દેશના રાષ્ટ્રપતિને આમંત્રણ અપાયું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફ્રાન્સ. ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોનને ભારતના પ્રજાસત્તાક દિવસ ઉપર હાજર રહેવા ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ અપાયું છે, અને લગભગ બધા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે. અને હું તમને દર વખત કહું છું કે પ્રશ્નો વિશે તમને જેટલું પણ નોલેજ હોય, જેટલા ફેક્ટ ખબર હોય, તમે કોમેન્ટ બોક્સમાં લખો, જેથી તમને એ આજીવન યાદ રહી જશે. આજના વિડીયોનો ટાર્ગેટ છે 100 લાઈક. તે જરૂરથી યાદ રાખજો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને મદદરૂપ થાય તેવું લાગ્યું હોય તો જરૂરથી આપણા વિડીયોને લાઈક કરી તમારા મિત્રોમાં શેર કરો. જે સ્ટડી રિલેટેડ તમારા જેટલા પણ ગ્રુપ છે તેમાં શેર કરો. તમે દેશ દુનિયાની ખબરોથી અપડેટ રહેવા માગો છો અને દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે તે જાણવા માગો છો, તો આપનો આ જે 15 મિનિટનો વિડીયો છે એ જોવાની આદત બનાવી દો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમે 100% અપડેટ રહેશો, અને બેલ આઇકનને ક્લિક કરો જેથી તમને અપડેટ મળતી રહે. જોઈએ આજના વિડીયોનો ક્વેશ્ચન તમારા માટે. તાજેતરમાં ગુજરાત સરકારે કયા શહેરમાંથી દારૂબંધી હટાવી છે? અહીંયા મેં તમને 4 ઓપ્શન આપી દીધા છે, જેમાંથી તમારે સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આજના વિડીયોનો ટાર્ગેટ યાદ રાખજો, અને આપણી એચીવ ગોલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી લો. નિશ્ચિત રૂપથી આપણી આ ચેનલ એચીવ ગોલથી તમને ફાયદો થશે, અને 100% તમને એક્ઝામમાં કામ લાગશે. સબસ્ક્રાઈબ કરતી વખતે બનતા બેલ આઇકનને જરૂરથી ક્લિક કરજો, જેથી દરરોજ તમને કરંટ અફેરની વિડીયો મળતી રહે. એચીવ ગોલ ઓલવેઝ વિથ યુ. થેન્ક્સ ફોર વોચિંગ.